વડોદરા વોર્ડ નંબર 16માં ભાજપનો જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો। મહેશનગર અને સોમા તળાવ વિસ્તારમાં જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। કપુરાઈ ગામ સહિત વિસ્તારોમાં ઘર ઘર સંપર્ક અભિયાન ઉમેદવારોએ હાથ ધર્યું છે। ઉમેદવારો મતદારો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે। સ્થાનિક પ્રશ્નો પર ચર્ચા પણ કરવામાં આવી રહી છે અને નિવારણની ખાતરી પણ આપવામાં આવી। મતદાન દિવસે વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી। वॉर्ड नंबर 16 मांथी हूँ राजीव त्रिपाठी અને ભારતીય જનતા પાર્ટી તરફથી મારે આ વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે। ત્યારે હું તમને એવું કહું કે જ્યારે સવારથી અમે લોકો જે ફેરણી કરી રહ્યા છે ત્યાં જે વિકાસ થયો છે, એટલે કપુરાઈ ગામના જે તળાવ છે ત્યાંનો જે વિકાસ થયો છે, ત્યાં જે શ્રમજીવી વિસ્તાર છે, ત્યાં રાઠોડેવાસ છે, ત્યાં જે વિસ્તાર છે એ વિસ્તારમાં આરસીસી, પેવર બ્લોક, ગેસના કનેક્શન એ જોઈને તમને એવું પોતે જ લાગશે કે ભાઈ ભાજપ સરકાર કેટલું કામ કરી રહ્યો છે। એટલે ટૂંકમાં એવું કહું કે અત્યારે જે આપણે શ્રમજીવી સોસાયટી છે ત્યાં બી ફરી રહ્યા છે તો ઘરે ઘરે ગેસનું કનેક્શન તથા આપણે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એનું બી ખૂબ મોટું લાભ આ વિસ્તારના એટલે આ સોસાયટીના લોકો લઈ રહ્યા છે। આજે વોર્ડ નંબર 16 ની ફેરણી શરૂ કરવામાં આવેલી। કપુરાઈ ગામ, માતાવાળું ફળ્યું, વૈરાગીનગર, કુવાવાળું ફળ્યું, સરપંચ ફળ્યું, ત્યાંથી નીકળીને અમે શ્રમજીવી સોસાયટી આવ્યા છે। ત્યાં કપુરાઈ ગામમાં ધારાસભ્યશ્રીને સહયોગથી અને એમની ગ્રાન્ટમાંથી ઘેરે ઘેરે ગેસ લાઈનો છે। ત્યારબાદ આરસીસી રોડ છે, રોડો નવા બનાવેલા છે, પેવર બ્લોકના કામ થયેલા છે, ઘણા કામો થયેલા છે। એટલે લોકો સામેથી સહયોગ કરે છે અને સામેથી આવે છે કે તમારે આવવાની કઈ જરૂર નથી, વોટ તો ભાજપને જ આપવાના છે। ત્યાર પછી અત્યારે શ્રમજીવીમાં ભાઈ આવી ગયા છે તો શ્રમજીવીમાં પથ્થર પેવિંગના કામ છે, આરસીસી રોડ છે, બધા જ કામો અહીંયા પણ કરેલા છે। જે બાકી રહેશે તે અમે પૂરા કરીશું।